નૈવેદ્ય અર્પણ કરવાનું. પછી ચાર શિવલિંગ નો મહિમા ગાયો છે. બિંદુ શિવલિંગ, પાષાણ શિવલિંગ, બાણ શિવલિંગ, સ્ફટિક, સુગંધી, પુષ્પ, ગોધમ, પારદ, બાલુકા, રસ, સુવર્ણ, રજત, તામ્ર, રત્ન, દીપ, જ્યોતિ, ચલિત, આત્મલિંગ, ભૂમંડલ લિંગનો અને પાર્થિવ શિવલિંગ નો મહિમા ગાયો છે. માટીમાંથી જે શિવલિંગ બનાવવામાં આવે તેને પાર્થિવ શિવલિંગ કહેવાય છે. જે માણસ નિત્ય પાર્થિવ શિવલિંગ નું પૂજન કરે છે તેનું કોઈ અપમૃત્યુ નથી થતું, તેનું અકાળે અકસ્માતે મૃત્યુ નથી થતું. બ્રાહ્મણો શ્વેત માટીમાંથી, ક્ષત્રિય લાલ માટીમાંથી, વૈશ્ય પીળી માટીમાંથી, શુદ્ર કાળી માટીમાંથી ચાર રંગનો મહિમા ગયો. રંગ અને કલર ની ઊંડે નહીં ઉતરતા પવિત્ર જગ્યાએથી માટી લાવી સુંદર એક શિવલિંગ બનાવવું, તેની સાથે પીઠ બનાવી અને તેની પૂજા કરવી. પાર્થિવ શિવલિંગ ની પૂજા સન્મુખ બેસીને કરી શકાય છે. ઘરની અંદર શિવલિંગ રાખી તેને ચલિત શિવલિંગ કહેવાય. ચલિત નો અર્થ હાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ. ચલિત શિવલિંગ ની પૂજા સામે બેસીને કરી શકાય છે. તેની દિશા સાથે કોઈ સંબંધ નથી. ચલિત નો અર્થ હાલતું ચાલતું. જો ઘરમાં શિવલિંગ રાખતા હોય તો અંગૂઠાના માપનું રાખવું અથવા 4 આંગળના માપનું રાખવું. તેને મોટું શિવલિંગ હોય તો ક્યારે અપૂંજ ન રહે તેનું કાળજી રાખવું. 4 આંગળનું શિવલિંગ હોય તો ક્યારેક અપૂંજ રહે તો નિષેધ નથી. ઘરમાં શિવલિંગ રાખી શકાય. જેના ઘરમાં શિવલિંગની પૂજા હોય છે એ ઘર નથી, એ સાક્ષાત તીર્થ છે. જે ગામમાં શિવાલય ન હોય એ ગામનું પાણી ન પીવાય. જેના ઘરમાં શિવની પૂજા ન હોય એ ઘરનું પાણી ન પીવાય. જેના મુખમાં શિવનું નામ ન હોય એનું મુખ ન જોવાય, સૂતક લાગે છે. પણ જેના ઘરમાં શિવલિંગની પૂજા છે એ ઘર સાક્ષાત તીર્થ છે. પણ 4 આંગળના માપનું શિવલિંગ રાખવું. મોટું હોય તો વાંધો નથી, રાખો, પણ તેની નિત્ય પૂજા કરો. સન્મુખ બેસીને પૂજા ચલિત શિવલિંગની થઈ શકે. માટીમાં તે શિવલિંગ બનાવો છો તેની સન્મુખ બેસીને પૂજા કરી શકાય છે. કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરો, આસન વગર ન કરો. કોઈ પણ મંત્રનો જાપ કરો, આસન વગર ન કરો. મંત્ર જાપ હંમેશા ઉગતા સૂર્ય બાજુ અથવા ઉત્તર દિશા બાજુ મુખ રાખીને મંત્ર જાપ કરવો, આવો તેનો મહિમા છે. પાર્થેશ્વર મહાદેવનો મહિમા અદ્ભુત છે. એક શિવલિંગ થી લઈ 1 કરોડ પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ શકે છે. શિવપુરાણની વિદેશ્વર સંહિતાની અંદર કેટલા પાર્થિવોની પૂજા કરવાથી કેવું પ્રકારનું ફળ મળે બધું વિધાન પણ સમયની હોવાને કારણે તેનો વિસ્તાર આપણે ન કરી શકીએ. જેટલા લિંગ એટલા પીઠ બનાવવા પડે, પણ જેટલા લિંગ એટલા પીઠ ન બનાવી શકો તો એક લિંગને એક પીઠ બનાવો, તેની બાજુમાં લિંગ બનાવી બનીને મૂકવા લાગો, તેને મણિલિંગ કહેવાય છે. તેની મણિલિંગ શિવલિંગ તરીકે પૂજા કરવામાં આવે છે. માટે અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. ગુરુલિંગનો મહિમા ગાયો છે. જે આપણા સદગુરુ હોય તેને પણ ગુરુલિંગ કહેવાય છે. જેવી રીતે શિવજીને બિલોપત્ર અર્પણ થાય તેવી રીતે ગુરુજીને પણ બિલોપત્ર અર્પણ થઈ શકે. જે લિંગ પ્રતીક છે તેને બિલોપત્ર અર્પણ થાય, મૂર્તિ પ્રતીકને બિલોપત્ર અર્પણ ન થાય. માટે લિંગ પુરાણની અંદર આપણા સદગુરુ હોય તેને પણ ગુરુલિંગનું પ્રતીક સમજવું, તેને ગુરુલિંગ કહેવાય. સદગુરુને માનવ ન સમજાય. સદગુરુને જે માનવ સમજતા હોય તો કોઈ દિવસ ન બોલવું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ એ સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. સદગુરુ એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપનું પ્રતીક છે. જે સાધક પોતાના સદગુરુને માનવ સમજે સદગુરુનો અપરાધ કરે. જે યુવાન પોતાના મા બાપને માનવ સમજે તે મા બાપનો અપરાધ કરે છે. જે સ્ત્રી પોતાના પતિને માનવ સમજે તે પતિનો અપરાધ કરે છે. સ્ત્રી માટે પતિ ઈશ્વર છે, છોકરાઓ માટે મા બાપ ઈશ્વર છે, શિષ્ય માટે પોતાનો સદગુરુ એ સાક્ષાત ઈશ્વર છે. માટે ગુરુલિંગનો મહિમા ગયો છે. તો લિંગ પૂજાનો પ્રારંભ કેવી રીતે થયો, લિંગ પૂજાની શરૂઆત કેવી રીતે થઈ તે કથાનો બહુ વિસ્તાર મોટો છે, પણ સંક્ષિપ્તમાં તેને સમજવાનો પ્રયાસ કરીએ. બ્રહ્માએ જગતની ઉત્પત્તિ કરી, વિષ્ણુ ભગવાને પાલન કર્યું છે. પણ એક સમય બ્રહ્માજી ભગવાન વિષ્ણુને મળવા માટે ગયા છે અને શિવપુરાણમાં તેની વાત કરે છે. પુરા કદાચિત યોગીન્દ્ર વિષ્ણુ વિષદરાસન સુષાપસ્યામ ભૂત્યા સ્વાનું ગૈરપે સંવ્રતઃ. બ્રહ્માજીને આવતા જોઈને વિષ્ણુ ભગવાને સુતા સુતા આવકાર આપ્યો. પધારો બ્રહ્મા પધારો. બ્રહ્મા કહે છે વિષ્ણુ તમારે ઉભા થવું જોઈએ, મને પગે લાગવું જોઈએ. શું લેવા? જગતનો પ્રધાન્ય દેવ હું છું. મારા કરતા દુનિયામાં કોઈ બીજો મોટો દેવ જ નથી. હું તમારો પિતા છું. ભગવાન વિષ્ણુ કે બ્રહ્મા તમારે મને પગે લાગવું જોઈએ, તમારા પહેલા મારું પ્રાગટ્ય થયું.
મારી નાભીમાંથી તમે પ્રગટ થયા કમળમાં, તમારું નામ કમલોદ છે. માટે તમારો પિતા હું છું. બ્રહ્મા કહે નહીં હું તમારો પિતા છું. અંતે ઘટના એવી બની, બ્રહ્મા કહે હું મોટો છું, વિષ્ણુ કહે હું મોટો છું. બંને દેવતાઓ વચ્ચે વાંગમય યુદ્ધનો પ્રારંભ થયો. વાંગમય યુદ્ધ એટલે શબ્દ યુદ્ધ. અને કોઈ પણ યુદ્ધની શરૂઆત હંમેશા શબ્દો દ્વારા થાય. બોલવામાં ધ્યાન રાખીએ ને તો આગળ મામલો ન વધે. બોલવાની સભ્યતા ચૂકો એટલે વાર્તા પૂરી થઈ જાય. અહીંયા પણ એ જ ઘટના બની છે. વાંગમય યુદ્ધનો પ્રારંભ થયો છે. બ્રહ્મા એક શબ્દ બોલે, વિષ્ણુ 3 શબ્દ બોલે. બ્રહ્મા કે હું મોટો, વિષ્ણુ કે હું મોટો. બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે વાંગમય યુદ્ધનો પ્રારંભ થયો. આ યુદ્ધ એ પહેલા કલ્પમાં થયું છે અને શિવપુરાણમાં તેનો ઉલ્લેખ છે. પુરા કલ્પે મહાકાલે પ્રપન્ને લોક વિશ્વે અયોધ્યતા મહાત્માનો બ્રહ્મા વિષ્ણુ પરસ્પર. કોની વચ્ચે યુદ્ધ થયું? તો કે બ્રહ્મા વિષ્ણુની વચ્ચે યુદ્ધ થયું છે. મહાત્માનો, કોઈ સામાન્ય માનવ નહીં, મહાત્માનો યુદ્ધ કરે છે. અને જ્યારે સમાજના અને ગામના મોટા માણસો જ્યારે ઝઘડો કરે ને તેનું પરિણામ નાના માણસો બહુ ભોગવવું પડે. બ્રહ્મા અને વિષ્ણુ બંને યુદ્ધ કરવા લાગ્યા. દેવતાઓ દુખી થઈ ગયા, પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ બંને મહાન આત્માઓ છે. અને સમાજના કહેવાતા મોટા માણસો જ્યારે યુદ્ધ કરે છે ને, આપણે ગામડાની ભાષામાં નથી કે 2 ખૂટિયા બાંધતા હોય ને, એમાં ઝાડવાનો ખો, એમાં ઝાડવા બધે પડી જાય, ખૂટિયા હમામાં બાંધે જાય. એવું સમાજની અંદર આવું થતું હોય છે. જંગવળની વાત નથી આ પાછી. સમાજના મોટા માણસો ઝઘડો કરે છે, દુખી થઈ ગયા. દેવતાઓ બધા દુખી. હવે શું કરવું, કરવું શું? આપણે સમાજના નાના માણસો દુખી થયા. બ્રહ્મા અને વિષ્ણુ સમર્થ છે, બંને યુદ્ધ કરે છે. દેવતાઓએ ભેગા મળીને આદિદેવ પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરી કે પ્રભુ બંને દેવતાઓ મહાન છે અને બંને જણા યુદ્ધ કરશે તો અમારું શું થશે? અમારું કલ્યાણ કેવી રીતે થશે? આદિદેવ પરમપિતા પરમાત્મા ભગવાન શિવને પ્રાર્થના કરી છે. દેવતાઓની પ્રાર્થના શિવજીએ સાંભળી છે અને દેવતાઓની પ્રાર્થનાથી આકાશમાંથી બાબા અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા છે, પાતાળ સુધી જતા રહ્યા છે. બ્રહ્મા અને વિષ્ણુ દૂર ગયા. બ્રહ્મા દૂર ગયા, વિષ્ણુ દૂર ગયા. વિષ્ણુ કહે છે બ્રહ્મા, આપણે મોટા મેળવવા માટે યુદ્ધ કરતા હતા, જગતમાં તો આપણા કરતા કોઈ મોટો લાગે છે. આકાશમાંથી અગ્નિસ્તંભ પ્રગટ થયો. બ્રહ્મા કહે છે વિષ્ણુ જે હોય તે, હવે યુદ્ધને આપણે શાંત કરીએ, અગ્નિસ્તંભનો અંત લેવા માટે જઈએ. ભલે બ્રહ્મા જીવે આપની ઈચ્છા. બ્રહ્મા કહે સાંભળો વિષ્ણુ, જે કોઈ અગ્નિસ્તંભનો અંત લઈને આવે તે મોટો, તે મહાન, તે ભગવાન. હું હંસનું રૂપ લઈને આકાશ માર્ગે જાઓ અગ્નિસ્તંભનો અંત લેવા માટે. ભગવાન વિષ્ણુ કે બ્રહ્મા તમે આકાશ માર્ગે જઈ રહ્યા છો તો હું પાતાળ માર્ગે જાઉં. વારાહનું રૂપ લઈને ભગવાન વિષ્ણુ પાતાળ માર્ગે અગ્નિસ્તંભનો અંત લેવા માટે ગયા છે. બ્રહ્માજી હંસનું રૂપ લઈને આકાશ માર્ગે જાય છે. ભગવાન વિષ્ણુ કલ્પ સુધી પાતાળમાં ગયા. અંતે ભગવાન વિષ્ણુના મુખમાંથી શબ્દો નીકળ્યા, નેતિ નેતિ, કોઈ અંત નથી. અંત લીધા વગર પાછા ફરે છે ભગવાન વિષ્ણુ. બ્રહ્માજી આકાશ માર્ગે જઈ રહ્યા છે. બ્રહ્માજીને આકાશ માર્ગે આવતા જોઈને ભગવાન મહાદેવને હસવું આવ્યું છે કે મારા બનાવેલા મારો અંત લેવા માટે આવી રહ્યા છે. હસતા હસતા બાબાએ મસ્તક હલાવ્યું છે. મસ્તક ઉપર જટા છે, જટા ઉપર કેવડો છે, કેવડો ઉપરથી નીચે પડે છે. ઉપરથી કેવડો નીચે આવે, બ્રહ્મા ઉપર જાય છે, માર્ગમાં મુલાકાત થઈ. બ્રહ્મા કે કેવડા ક્યાંથી આવે છે? કેવડો કે ક્યાંથી આવો એ તો મને ખબર નથી, ઉપરથી નીચે આવું છું એટલે મને ખબર છે. જવાબ આપ, અગ્નિસ્તંભનો કોઈ અંત છે? કેવડો સત્ય બોલે છે, પ્રભુ કોઈ અંત નથી, આ તો બધું અંત રહિત છે. બ્રહ્મા કે હું તો અંત લેવા માટે જાઉં છું. કેવડો કે તમારો અંત આવી જશે. અગ્નિસ્તંભનો કોઈ અંત નહીં, પાછા ફરો. બ્રહ્મા કે કેવડા પાછો ફરો, મને કોઈ વાંધો નથી, પણ મેન વિષ્ણુએ શરત કરી છે જે કોઈ અગ્નિસ્તંભનો અંત લેના તે મોટો, તે મહાન, તે ભગવાન, તેની પૂજા કરવાની. અંત લીધા વગર જાઓ પણ તો પણ મારા માટે વ્યર્થ છે. અંત લેવા જાવ તો પણ મારા માટે વ્યર્થ છે. પણ કેવડા તું મારું એક કામ કર. કેવડો કે બોલો. બ્રહ્મા કે કેવડા તું મારી સાથે નીચે આવ. વિષ્ણુ મને પૂછે કે બ્રહ્માજી તમે અગ્નિસ્તંભનો અંત લઈ લીધો? હું ખોટું બોલીશ, જુઠ્ઠું બોલીશ અને કહીશ
કે આ મેં અગ્નિશમનો અંત લઈ લીધો છે અને મારી વાત જો ન માને તો કેવડા તારે મારા માટે ખોટી સાક્ષી પૂરવાની. કેવડો ક્યારે કેવી વાત કરો બ્રહ્માજી, ભગવાને મને એટલી સુગંધ આપી, માહેક આપી, પ્રભુ એના મસ્તક પર મને બેસાડે અને જૂઠું બોલું તો ભગવાન મને માફ ન કરે, મને ક્ષમા કરજો, હું ખોટું નહીં બોલું. બ્રહ્માને થયું કેવડો જો ખોટું ન બોલે તો મને સમાજમાં મહાનતા ન મળે, માટે મોટું બનવું તો શું કરવું પડે? કેવડા પાસે ખોટું બોલાવવું પડે. બ્રહ્માજીએ રાજનીતિનો પ્રયોગ કર્યો છે. બ્રહ્મા કહે છે કેવડા તું મને ઓળખે? કેવડો કહે બ્રહ્મા તમને કોણ ન ઓળખે, આપ તો બહુ મહાન છો, આ જગતની ઉત્પત્તિ કરનાર પ્રધાન્ય દેવતા છો, આપ બહુ મહાન છો, તેને ખબર નતો કે હા તો સાંભળ કેવડા, તું મારા માટે એકવાર ખોટું બોલે અને આ જગતનો પ્રધાન્ય દેવ બની જાવ, જે કેવડા તારું કોઈ નામ ન લે, તું કહે તેમ કરું, તને મારી સાથે રાખું. કેવડો લાલચમાં પડ્યો છે અને જે માણસો લાલચમાં પડે ને એ દુઃખી થાય છે. ઓછી મહેનતે જાજુ ધન મેળવવાની આશા રાખે ને એ દુઃખી થાય છે. કેવડાને થયું કે બ્રહ્માજી જેવો મહાન દેવ, એના માટે એકવાર ખોટું બોલવું પડતું હોય અને રોજ ને દિન આપણું ધ્યાન રાખતો હોય તો એકવાર ખોટું બોલવામાં આપણને શું વાંધો છે? કેવડો ખોટું બોલવા માટે તૈયાર થયો, પણ કેવડાને ખબર નથી એકવાર ખોટું બોલવાથી ભાઈના ભૂકા નીકળી જવાના છે. કેવડો કે ભલે કાંઈ વાંધો નહીં, હાલો. બ્રહ્માની સાથે કેવડો નીચે આવે છે. વિષ્ણુ ભગવાન સત્ય બોલે છે કે બ્રહ્મા હું તો અગ્નિશમનો અંત લીધા વગર પાછો આવ્યો છું, કોઈ અંત નથી, તમે શું કર્યું? બ્રહ્મા કહે હું તો અગ્નિશમનો અંત લઈને આવ્યો છું. ભગવાન વિષ્ણુ કહે બ્રહ્મા તમે જો અગ્નિશમનો અંત લીધો હોય તમારો કોઈ જામીન? બ્રહ્મા કહે મને ખબર હતી વિષ્ણુ તમે મારી વાત નહીં સ્વીકારો માટે આગોતરા જામીન લેવો છે, પૂછો આ કેવડા. બ્રહ્માજીએ પૂછ્યું, વિષ્ણુએ પૂછ્યું કેવડા ખરેખર સત્ય છે? કેવડો કે હા ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી અગ્નિશમનો અંત લેવા માટે આવ્યા, અગ્નિશમની ટોચ ઉપર બેઠો હતો અને બ્રહ્માજીનું કામ કરવા માટે આવ્યો છું. ખરેખર સત્ય છે, બ્રહ્માજી અગ્નિશમનો અંત લઈ લીધો છે. વિષ્ણુ ભગવાન મનોમન હસવા લાગ્યા છે, ઘરે કેવડા અગ્નિશમની ટોચ ઉપર તો બેઠો હતો, બળી કેમ ન ગયો? અહીં ખોટું બોલવાનું દુઃખી થવા હું લઈ આવ્યો, પણ તારા કર્મ તારે ભોગવવાના છે, ભલે કાંઈ વાંધો નહીં. બ્રહ્માજી નાચવા લાગે છે, વિષ્ણુને કહેવા લાગે મારી પૂજા કરો, મારી પૂજા કરો, કારણ કે બ્રહ્મા જીતી ગયા ને માટે ગામમાં ઢોલ વગાડે ને પછી કંકુ ગુલાલ ઉડાડે ગામમાં, કારણ કે જીતી ગયા ચૂંટણીમાં લોકો. બ્રહ્માજી નાચવા લાગ્યા છે, વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા છે મારી પૂજા કરો, મારી પૂજા કરો. નક્કી થયેલું જે અગ્નિશમનો અંત લઈને આવે તેની પૂજા કરવી. આરતીની થાળી, પૂજાની થાળી તૈયાર કરી છે, બ્રહ્માજીની પૂજા થવા લાગી છે. ધર્મને ચિંતા થઈ ગઈ, હજી તો જગતની શરૂઆત છે, આવા ખોટા માણસોની પૂજા થવા લાગી છે, જગતનો કાર્યભાર આગળ કેમ ચાલશે? ધર્મે પરમાત્માને પ્રાર્થના કરી છે પ્રભુ બ્રહ્માજી જૂઠું બોલે છે અને ખોટા માણસની પૂજા થાય છે, આ ધર્મની પૂજા નથી, આ તો અધર્મની પૂજા છે, પ્રભુ મારી રક્ષા કરો. ધર્મે પ્રાર્થના કરી, આકાશમાંથી પાતાળમાંથી દિશાઓમાંથી અવાજ ગુંજવા લાગ્યો છે, અકાર ઉકાર મકાર ઓમના નાદ સાથે પ્રભુનું પ્રાગટ્ય થાય છે. ઓમકારં બિંદો સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચેવં ઓમકારાય નમો નમઃ. ઓમના નાદ સાથે ભગવાન મહાદેવનું અગ્નિશમમાંથી પ્રાગટ્ય થાય છે. બાબા ત્રીજું નેત્ર ખોલે છે, ત્રીજા નેત્રમાંથી કાળ ભૈરવને પ્રગટ કરે છે. ભગવાન મહાદેવ બ્રહ્માની સામે દ્રષ્ટિ કરીને કહે છે બ્રહ્મા તમને મેં એટલી તાકાત અને શક્તિ આપી, તમે જૂઠું બોલ્યા, તમે કપટ કર્યું, જાઓ બ્રહ્મા હું તમને શ્રાપ આપું, તમારું કોઈ મંદિર નહીં, તમારી કોઈ પૂજા નહીં, જાઓ કાળ ભૈરવ બ્રહ્માને દંડ કરો. કાળ ભૈરવ બ્રહ્માની પાછળ પડે છે, એ કાળ ભૈરવે નખ વડે બ્રહ્માજીનું મસ્તક ખેંચી લીધું છે અને કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. અને બ્રહ્માનું જે મસ્તક કાપ્યું કાળ ભૈરવને હાથ સાથે લાગી જાય અને કાળ ભૈરવનું બીજું નામ છે કપાલી. કપાલ એટલે ખોપરી, ખોપરી લઈને એ કાળ ભૈરવ ભમતા ફરે છે અને અંતે વિષ્ણુ લોકમાં જાય છે અને ભગવાન વિષ્ણુ કહે છે કાળ ભૈરવ તમારે જો બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવું હોય તો તમે કાશીનગરમાં જાઓ. અને કાશીનગરમાં કાળ ભૈરવ જાય છે અને જે કપાલ હતી એ છૂટી જાય છે અને ત્યારથી કાળ ભૈરવ કાશીનગરમાં નિવાસ કરે છે. અને કાશીનગરના કોટવાળ એ કાળ ભૈરવ છે અને ક્યારેય કાશીનગરમાં જાઓ, મહાદેવનું દર્શન કરો, પણ જો કાળ ભૈરવનું દર્શન ન કરો તો યાત્રા પૂર્ણ નથી થતી, માટે કાળ ભૈરવનું દર્શન કરવું એ બહુ જરૂરી છે. શંકર ભગવાનની પૂજામાં પણ બ્રાહ્મણો વિદ્વાન
કાળ ભૈરવની પૂજા પહેલા કરાવે, પછી શંકર ભગવાનની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુએ પ્રાર્થના કરી છે, હે મહાદેવ, હે મહાદેવ, તમે બ્રહ્માજીને શ્રાપ આવ્યો, એનું મંદિર નહીં, તેની કે પૂજા નહીં, પ્રભુ એને દંડ મળ્યો. ભગવાન વિષ્ણુ કહે છે, મહાદેવ બ્રહ્માજીને ક્ષમા કરો, બ્રહ્માજીને ક્ષમા કરો. મહાદેવજી વિષ્ણુની પ્રાર્થના સાંભળી પ્રસન્ન થઈને કહે છે, વિષ્ણુ આપ ધન્ય છો, તમારે તો બ્રહ્માને સંહાર માટે પ્રાર્થના કરવી, તમે તો બ્રહ્માને રક્ષા માટે પ્રાર્થના કરો છો. કરે લાખ બુરાઈ તો પણ હું ભલાઈ કરું છું. ભગવાન મહાદેવ કહે છે, વિષ્ણુ આપ ધન્ય છો, સત્ય બોલ્યા, તમારું અહિત કરનારનું તમે હિત કર્યું છે. ભગવાન વિષ્ણુ કહે છે, મહાદેવ સારા પ્રતાપ તો બ્રહ્માજીના, કે બ્રહ્માજી મારી સાથે કપટ કર્યું, તો મને મહાદેવ તમારું દર્શન થયું. તમારું દર્શન થયા પછી મારા હૃદયમાં વેર ઉઠતી રહે. મહાદેવ તમારા દર્શનનો કોઈ અર્થ નથી, બસ એક જ વિનંતી છે, આ બ્રહ્મનું કલ્યાણ કરો. આવા વચનો સાંભળીને મહાદેવ પ્રસન્ન થઈને કહે છે વિષ્ણુને, વિષ્ણુ આપ ધન્ય છો, હું તમને એક વરદાન આપું છું, તમે સત્ય બોલ્યા, ધર્મ અને દુસરા સત્ય સમાન અગમ નિગમ પુરાણ બખાના. જ્યાં વિષ્ણુ હું તમને વરદાન આપું, જ્યાં જ્યાં મારી પૂજા થશે ત્યાં ત્યાં વિષ્ણુ તમારી પૂજા થશે. આજથી આપ મારા સમાન રહેશો. મહાદેવને સંતોષ ન થયો. મહાદેવ કહે વિષ્ણુને, વિષ્ણુ તમે સત્ય બોલો, અહિત કરનારનું હિત તમે કરો, હું તમને મારા સમાન બનાવું, એ તો સત્યનું અપમાન થાય છે. માટે વિષ્ણુ તમે મને જવાબ આપો, આ જગતનો ઈશ્વર કોણ? વિષ્ણુ કહે મહાદેવ તમે. જગતનો ઈષ્ટ કોણ? મહાદેવ આપ. વિષ્ણુ જવાબ આપો, મારો ભગવાન કોણ? વિષ્ણુ કે કોઈ નહીં. વિષ્ણુ જવાબ આપો, મારો ઈશ્વર કોણ? મારું ઈષ્ટ કોણ? કોઈ નહીં પ્રભુ, તમે જ જગતના ભગવાન છો, તમે જ જગતના ઈશ્વર છો, તમારું ઈશ્વર કોણ હોઈ શકે? ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુને, વિષ્ણુ જગતનો ભગવાન હું છું, આ જગતમાં મારો ભગવાન કોઈ નથી. માટે વિષ્ણુ તમે સત્ય બોલ્યા, અહિત કરનારનું તમે હિત કર્યું છે. માટે વિષ્ણુ હું તમને વરદાન આપું છું, આજથી તમે મારા ભગવાન રહેશો. અને મહાદેવ વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી છે. ભગવાન વિષ્ણુને પોતાના ભગવાન તરીકે સ્વીકાર કર્યા છે. અને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરનારો, વૈષ્ણવ ધર્મનો ધર્મગુરુ એ ભગવાન શિવ છે. અને વૈષ્ણવ કેમ શિવજીને માનીએ નહીં, એના જેવા મૂર્ખ કોણ? જ્યારે જ્યારે વિષ્ણુ જન્મ લે છે ત્યારે ત્યારે પહેલા દર્શન કરવા મહાદેવ જાય છે. શું લેવા? મહાદેવ પૂર્ણ વૈષ્ણવ છે. અને જગતની અંદર ગંગા સમાન કોઈ નદી નહીં, વિષ્ણુ જેવો કોઈ દેવ નહીં, અને મહાદેવ જેવો કોઈ જગતમાં વૈષ્ણવ નથી. જગતનો કોઈ પૂર્ણ વૈષ્ણવ હોય તો ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે. ભગવાન વિષ્ણુને મહાનતા અને સમાનતા બંને પ્રાપ્ત થયું છે. બ્રહ્મા હાથ જોડીને ઉભા છે, પ્રભુ મારું કલ્યાણ કરો, મારું કલ્યાણ કરો. ભગવાન મહાદેવ કૃપા દ્રષ્ટિ કરીને કહે છે, બ્રહ્મા મારા મુખમાંથી શબ્દો નીકળ્યા, તમારું કોઈ મંદિર નહીં, તમારી કોઈ પૂજા નહીં. જાઓ હું તમને વરદાન આપું છું, પૃથ્વી ઉપર એક જગ્યાએ તમારું મંદિર રહેશે. ક્યાં? તો કે પુષ્કર તીર્થમાં તમારો નિવાસ રહેશે. યજ્ઞ યાગાદિના આચાર્ય બનશો. અને તે બ્રહ્માજી યજ્ઞ યાગાદિના ગુરુ બન્યા છે, આચાર્ય બન્યા. તમારા વગર કોઈ યજ્ઞ સંપન્ન નહીં બને. અને પુષ્કર તીર્થમાં તમારું મંદિર રહેશે. અને પુષ્કર તીર્થમાં બ્રહ્માજીનો વાસ. પછી તો ખેડ બ્રહ્મામાં બ્રહ્માનું મંદિર છે. લોકો એમ કહે છે કે બ્રહ્માજી ખેડ કરવા આવતા હતા, ખેડ બ્રહ્મામાં મંદિર છે. અનેક જગ્યાએ પછી તો બ્રહ્માજીના મંદિરો બન્યા છે, પણ મૂળ મંદિર બ્રહ્માજીનું પુષ્કર તીર્થમાં છે. અને જે માણસ પુષ્કર તીર્થમાં જાય છે તે માણસને સમગ્ર તીર્થોની યાત્રાનું ફલ પ્રાપ્ત થાય. પુષ્કર તીર્થનો મહિમા છે. બ્રહ્માજીને વરદાન મળે છે, શ્રાપ મળે છે, વિષ્ણુને સમાનતા મહાનતા મળે છે. હવે ભગવાન મહાદેવની નજર કેવડા પર પડે. કેવડો ધ્રુજવા લાગ્યો. કેવડાને થયું કે બ્રહ્મા માટે તો વિષ્ણુએ પ્રાર્થના કરી, હવે મારા માટે કોણ પ્રાર્થના કરશે? ભગવાન મહાદેવજી કેવડાને સામે જોઈને કહ્યું, કેવડા મેં તને એટલી સુગંધ આપી, એટલી મહેક આપી, હું તને મારા માથા પર ધારણ કરું અને તું જુઠ્ઠું બોલ્યો, ખોટા માણસનો સંગ કર્યો. અને ભગવાન મહાદેવજી કેવડાને શ્રાપ આપે છે. રે રે કેતક દૃષ્ટાસ્તમ શઠ દુર્મિતો વ્રજ મમામિ પ્રેમકે પુષ્પે મા ભૂતુ સ્વિત. મારી પૂજાની સામગ્રીમાં આજથી તારું સ્થાન નહીં. હું તને મારા માથા પર ધારણ કરતો હતો, જુઠ્ઠું બોલ્યો તું, તે કપટ કર્યું. મેં તને મસ્તક ઉપર ધારણ કર્યું, એટલું સુગંધ મેં તને આપી,
તું તો મંદ બુદ્ધિ છે. આજથી હું તારો ત્યાગ કરું છું, તું મારી નજર સામે પણ નહીં. ભગવાન મહાદેવે કેવડાનો ત્યાગ કર્યો છે. અવસર જોઈને કેવડાએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, મહાદેવ મારું કલ્યાણ કરો. હું જુઠ્ઠું બોલ્યો, બ્રહ્માજીનો ખોટો સાક્ષી બન્યો. પરમાત્મા તમે મારો ત્યાગ કર્યો. પણ મહાદેવ મેં સાંભળ્યું છે આ જગતનો કોઈ પાપીમાં પાપી માણસ હોય પ્રભુ, એક દુર્ગુણ નહીં, હજારો દુર્ગુણ, એક દોષ નહીં, હજારો દોષ જેને જોયા હોય એવો કોઈ પ્રભુ આપનું નામ લે એ દોષમાંથી મુક્ત બને. એ પણ મેં સાંભળ્યું કોઈ પણ પાપી માણસ આપનું નામ લે દોષમાંથી મુક્ત બને. આપનું નામ સાંભળી જાય તો પણ પાપ મુક્ત બને. તો મને તો મહાદેવ તમારું સાક્ષાત દર્શન મળ્યું છે, મારું કલ્યાણ કેમ થાય? મારું કલ્યાણ થવું જોઈએ. મને તમારું સાક્ષાત દર્શન મળ્યું પ્રભુ, મને એટલું દુઃખ મળે, મને એટલો તિરસ્કાર મળે. મહાદેવજી તમારા દર્શનનો જો મહિમા હોય તો મારો સ્વીકાર કરો. ભગવાન મહાદેવે કેવડાને કહ્યું છે, કેવડા હું તો તારો સ્વીકાર નહીં કરું, પણ કેશવ તારો સ્વીકાર કરશે. નહીં મહાદેવ કેશવ સ્વીકાર કરે એમને સ્વીકાર્ય છે, પણ આપ મારો સ્વીકાર કરો પ્રભુ. ભગવાન મહાદેવ કહે, જા કેવડા હું તારો સ્વીકાર કરું છું. મારા ભક્તો તને લઈને મારી પાસે આવશે. મારો પહેલો ઘુમ્મટ હોય, પહેલો સંદર્ભ હોય તે તને ઊંધે માથે લટકાવશે. મારા ભક્તો જે આવશે તેને સુગંધ તારે આપવાની. પ્રભુ મસ્તક ઉપર હું રહેનાર અને મને ઊંધે માથે લટકાવવાનો પ્રભુ. ભગવાન મહાદેવ કે ખોટું બોલે ને હાલત આવી જ થાય. કેવડો એકવાર ખોટું બોલતો હોય ને ભગવાન તેને ઊંધે માથે લટકાવતા હોય, આપણે દિવસમાં કેટલી વાર બોલીએ ખબર નહીં હું થાય. ઊંધે માથે લટકાવશે, નીચે તાપ કરવાનો. કેવડાએ ક્ષમા માગી, પ્રભુ મને ક્ષમા કરો, મને ક્ષમારો સ્વીકાર કરો. ભગવાન મહાદેવે કહ્યું છે, જા કેવડા હું તારો સ્વીકાર કરું છું. વર્ષમાં એકવાર તારે મારી પાસે આવવાનું. મારા ભક્તો તને મારા ચરણમાં અર્પણ કરશે. અને પ્રભુ વર્ષમાં એકવાર નહીં, બધું ચરણમાં, મસ્તક ઉપર નહીં. મહાદેવ કહે છે, યુગો પછી હું તારો સ્વીકાર કરીશ. પ્રભુ ક્યારે? કેવડા અત્યારે એકવાર તારે વર્ષમાં મારા ચરણમાં આવવાનું. ક્યારે પ્રભુ? ભાદરવા મહિનાની પહેલી ત્રીજ, સુદ ત્રીજ, એ તારા નામથી ઓળખાશે અને કેવડા ત્રીજના નામથી પ્રસિદ્ધ થશે. અને તને લઈને મારા ભક્તો મારા ચરણમાં આવશે. વર્ષો પછી, યુગો પછી હું તને સ્વીકારીશ. પ્રભુ ક્યારે? યુગો વીતી ગયા પછી હિમાલયને ઘેરે પુત્રનો જન્મ થશે, જેમનું નામ પાર્વતી રહેશે. નારદના કહેવાથી પાર્વતી કેવડા ત્રીજનું વ્રત કરશે. પાર્વતીને ખબર નહીં હોય મહાદેવને કેવડો અર્પણ થાય કે ન થાય. હિમાલય પુત્રી પાર્વતી ભૂલથી તને મારા મસ્તક ઉપર અર્પણ કરશે, ત્યારે હું તારો પૂર્ણ સ્વીકાર કરીશ. ભલે પ્રભુ કાંઈ વાંધો નહીં. યુગો સુધી કેવડો ભગવાન શિવજીના ચરણમાં જતો રહ્યો. યુગો વીતી ગયા પછી તે કારણ હિમગીરી ગુરુ જાય જન્મે પાર્વતી તનુ પાઈ. હિમાલય પુત્રનો જન્મ થયો, જેમનું નામ પાર્વતી રહ્યું. નારદજી હસ્તરે ખાવું જોઈએ. અગુનમાન માત પિતા ઉદાસન સંજય છેના. તમારી પુત્રનું કલ્યાણ કરવું તો હિમાલય તમારી પુત્રને કહો કેવડા ત્રીજનું વ્રત કરે. હિમાલય પુત્રી પાર્વતી કેવડા ત્રીજનું વ્રત કર્યું છે. પાર્વતીને ખબર નથી કેવડો મહાદેવના ચરણમાં અર્પણ થાય, મસ્તક ઉપર નહીં. અને એ પાર્વતી ભૂલથી કેવડો લઈ ભગવાન મહાદેવના મસ્તક ઉપર અર્પણ કરે છે. ત્યારથી વર્ષમાં એકવાર ભગવાન શિવજીને કેવડો ચડાવવાનો મહિમા છે. અને કેવડા ત્રીજના વ્રતનો મહિમા ભગવાન શિવજીએ પોતાના મુખ દ્વારા ગાયો છે. એ બ્રહ્મા વિષ્ણુ પ્રિયમાં પ્રિય મને કેવડા ત્રીજ રહેશે. અહીંયા ધ્યાન. માસ્તર મારે ને માસ્તર ભણાવે ને, માસ્તરને ટ્યુશન કરવું હોય છે. અહીંયા ધ્યાન. વર્ષમાં એકવાર મને જે કેવડો અર્પણ કરશે તેની કામના, તેની મનોકામના હું પૂર્ણ કરીશ. અને ભાદરવા મહિનાની પહેલી ત્રીજ તેને કેવડા ત્રીજ કહેવાય. કેવડા ત્રીજને દિવસે જે બહેનો ભાઈઓ કેવડા ત્રીજનું વ્રત કરે અને ભગવાનને કેવડો અર્પણ કરે છે, તેને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે, તેને તંદુરસ્તી મળે છે, તેને વિદ્યાઓ મળે છે. માટે કેવડા ત્રીજનું વ્રત માનવ માત્ર કરી શકે છે. જન્મથી લઈને મૃત્યુ સુધી કેવડા ત્રીજનું વ્રત કરી શકાય છે. ભાઈઓ પણ કરી શકે, બહેનો પણ કેવડા ત્રીજનું વ્રત કરી શકે. ભાદરવા મહિનાની પહેલી ત્રીજ કેવડા ત્રીજ ભગવાન મહાદેવને દિવસના 12 વાગ્યા પહેલા કેવડો અર્પણ કરવું. શ્રાવણ મહિનો પૂરો થાય, ભાદરવા મહિનો શરૂ થાય, પહેલી ત્રીજ એને કેવડા ત્રીજ કહેવાય છે. માટે કેવડા ત્રીજ
માનવ માત્ર કરી શકે, પણ આપણે તો શું કરીએ? વ્રતો બધી બહેનો કરે, ભાઈઓ તો કે વ્રત કરતા જ નથી, માવા ખાવામાં રહે. જેવી રીતે યુવાન બહેનો વ્રત કરે છે એવી રીતે યુવાન ભાઈઓ પણ વ્રત કરવા જોઈએ. જે કોઈ યુવાન વ્યક્તિ વ્રત કરે છે